મિત્રો ફાઇનલી 80 કિલોમીટર કાપ્યા છે અને વૈસો તો થાકી ગઈ. હા વૈસો ફ્રૂટ લીધા? ફ્રૂટ લઈ લીધા? હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. આજે અમે લોંગ ડ્રાઈવ પર જવાના છે દહેજ થી ખંભાત. સાઈડ 170 કિલોમીટરની આસપાસ થાય છે અને વૈસુ બેઠી છે અને અમે ઘરેથી નીકળી ગયા છે. તો મિત્રો ફાઇનલી 20 થી 25 કિલોમીટર કાપી નાખ્યું છે અને મોડે વટી ગયા છે અને જોઈ શકો છો તમે. હવે આગળ જઈએ છીએ આપણે રસ્તાની મજા લઈને. હજુ તો બધું બહુ કિલોમીટર કાપવાનું છે, તો જોતા રહેજો મિત્રો. તો ચાલો હવે આગળ જઈએ. તો ફાઇનલી હવે વૈસુની લાગી ગઈ હતી ભૂખ, તો અમે જમવા આવ્યા છે. તો દાબેલી મંગાવી છે ને અમે જંબુસર આવ્યા છે. 100 કિલોમીટર જેવું કાપવાનું છે, તો ચાલો ફટાફટ જમી લઈએ, નાસ્તો કરી. જો દાબેલી બનાવી દે. ભેળ મંગાવી છે, ભેળ ખાઈએ છે. બહુ લાગે છે. ચાલો હવે ખાઈને પાછા રસ્તે પડી એને ખવડાવે. જલ્દી જલ્દી ખાઈને રસ્તા પડી. વૈસુ ફ્રૂટ લીધા? ફ્રૂટ લઈ લીધા? વૈસુ ને સ્ટ્રોબેરી ખાવી હતી તો સ્ટ્રોબેરી લઈ લીધી. હવે 50 ની એક છે, લઈ લેતા. ફાઇનલી ઉમીઠા નજીક આવ્યા છે, ઉમીઠા બ્રિજ નજીક. અને રોડ પર અમે કમસે કમ 80 કિલોમીટર જેવું કાપી લીધું છે. હવે જઈએ છીએ આગળ. મિત્રો ફાઇનલી 80 કિલોમીટર કાપ્યા છે અને વૈસો તો થાકી ગઈ. હજુ બીજું અડધું કાપવાનું છે. મિત્રો આ ઉમીઠા નદી છે. ફાઇનલી ઉમીઠા નદી પર અમે પહોંચી ગયા છે. તો પેલો બોરસદ વાળો બ્રિજ જે તે તૂટી ગયો હતો વચમાં. ભરૂચ અને બરોડાને જે જોડતો બ્રિજ છે તે તૂટી ગયો હતો, એટલા માટે અમે આ ફરીને આવ્યા છે. ફાઇનલી મિત્રો 180 કિલોમીટરનું અંતર અમે કાપી લીધું છે અને અમે નજીક પહોંચવા આવ્યા છે ઘરે. તો મિત્રો વૈસુ બી થાકી ગઈ અને મને બી થાક લાગ્યો. તો ચાલો હવે આજે વિડીયો અહીંયા એન્ડ કરીએ છીએ. હવે મળીએ આપણે કાલે. જય માતાજી. અને લાઈક ના કરી હોય તો કરી લેજો, વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. બાય બાય.